સુરતમાં ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી, જેમાં પિતાએ જ પોતાના પુત્રની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી. શહેરના ઉમરાનગરમાં રહેતા મહેશ કુમાર ભીખાભાઈ નાયકા છે, જેઓ પોતાના મોટા પુત્ર ચિરાગ નાયકાની હત્યા કરી. સમગ્ર મામલે હાલ ઉમરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આરોપી પિતા મહેશ કુમાર ભીખાભાઈ નાયકાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ટેક્સટાઇલ એન્ડ ડાયમંડ સિટી તરીકે વિશ્વમાં પોતાની ઓળખ છે, અને જ્યારે આજ સુરતમાં દિવસે ને દિવસે ગમે તે સમયે હત્યાના બનાવ બની રહ્યા છે, જેમાં અંગત અદાવત ઉશ્કેરણીમાં હત્યાનો બનાવ બની રહ્યા છે, ત્યારે શહેરના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઉમરાનગરમાં પરિવારમાં પિતા પુત્ર વચ્ચે કામ બાબતે બોલાચાલી થતા પિતા દ્વારા પોતાના જ પુત્રની હત્યા કરી નાખવામાં આવી છે. હત્યાને પગલે ઉમરાનગર અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમજે ચૌધરીએ જણાવ્યું કે ગત તારીખ 10 એપ્રિલ 2026ના રોજ રાત્રિ દરમિયાન ઉમરાનગર વિસ્તારમાં રહેતા મહેશ કુમાર ભીખાભાઈ નાયકા જેઓનું તેમના જ મોટા પુત્ર ચિરાગ વચ્ચે કામ બાબતે ઝઘડો થયો હતો, જે ઉગ્ર ઝઘડો મારામારીમાં પરિવર્તિત થતા પિતા આવેશમાં આવી ગયા અને માટલી કાપવાના છરા વડે ચિરાગના છાતીમાં મારી દીધું હતું, જેથી ચિરાગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને ગઈકાલે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જે અંગે ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. પરંતુ સમગ્ર મામલે ગત 11 એપ્રિલના રોજ આરોપી પિતાની ધરપકડ કરી લેવામાં આવી. મૃતક ચિરાગ એમના મકાનની બાજુમાં જ વાહનો વોશ કરવાનું કામ કરતો હતો અને તેમના પિતા એટલે આરોપી ખાનગી મિલમાં નોકરી કરતા હતા. ગઈ તારીખ 10/5/2026ના રોજ ઉમરાવનગર વિસ્તારમાં એક પિતા જે મહેશકુમાર ભીખાભાઈ નાયકા છે, એમને સાથે એમના પુત્ર જે ચિરાગભાઈ, એ બંને વચ્ચે કામ ધંધા અર્થે બોલાચાલી થઈ અને એ બોલાચાલી ઉગ્ર સ્વરૂપે થતાં પિતાએ માછલી કાપવાના છરા વડે ગુસ્સામાં આવી અને એમના પુત્ર ચિરાગભાઈને છાતીમાં છરો મારેલો, જે અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો BNS કલમ 109(1) મુજબ, અને જે ભોગ બનનાર જે ચિરાગભાઈ છે એમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને એ બાબતે ફરિયાદ એમના ભાઈ રોશનભાઈએ આપેલી. કાલના દિવસે આ જે ચિરાગભાઈ છે એમનું દુઃખદ અવસાન થયેલું હતું અને એ બાબતે કલમનો ઉમેરો કરી અને BNS કલમ 103(1) મુજબનો વધારો કરવામાં આવેલો અને આ બાબતે 11 તારીખે જ આ કામના જે આરોપી છે મહેશભાઈ, એમને અટક કરવામાં આવેલો. મૃતક જે છે એ એમના મકાનની બાજુમાં જે વાહનો વોશ કરવાનું એમનું કામ કરતા હતા અને એમના પિતા જે મહેશભાઈ છે એક મિલમાં નોકરી કરતા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.